કાતિલ ઠંડી અને કમોસમી વરસાદની આગાહી છે। ડિસેમ્બરમાં બે માવઠાની આગાહી કરાઈ છે। બે આગાહીકારોએ માવઠાની આગાહી કરી છે। હવામાન નિષ્ણાતની ઠંડીને લઈને આગાહી। રાજ્યમાં ઠંડીનું જોર વધશે, માવઠાનો માર પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। આગાહીકાર રમણીક વામજાએ કરી માવઠાની આગાહી। તારીખ અને વિસ્તાર સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। सेवन दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो मिनिमम टेम्परेचर है इसके लिए कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए आज मिनिमम टेम्परेचर का जो पूर्वानुमान दिया गया है 17 डिग्री सेंटीग्रेड के आसपास और आसमान मेनली क्लियर रहेगा। और मिनिमम तापमान जो रिकॉर्ड हुआ है अगले 24 घंटा में अप्रिशिएबली फॉल हुआ है सौराष्ट्र कोस्ट रीजन में इन पार्ट्स एंड रिमेनिंग पार्ट्स कोई बड़ा बदलाव नहीं था। अभी सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में 14.8 डिग्री सेंटीग्रेड जो नॉर्मल से 1.5 डिग्री ऊपर है। और अहमदाबाद का टेम्परेचर रिकॉर्ड है 17.5 जो 24 घंटा में -1.9 फॉल हुआ है। तारीख 5 डिसेम्बर थी 10 डिसेम्बर वच्चे हवामाનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાંટા કે વાદળવાળું થઈ શકવાની શક્યતા રહેશે। 10મી તારીખ સુધીમાં ત્યાંની અસર વધારે રહી શકે। બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18થી 24માં પલટાઈ શકે। 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે। उत्तर गुजरातना भागों हवामान में वधारे पलटो आवी शके। मध्य गुजरात भागों में वधारे पलटो आवी शकवानी शक्यता रहेशे। 7-12 થી 10-12 समग्र सौराष्ट्र वातावरण पलटो आवशे અને છાટા છૂટી વરસાદ થશે। તારીખ 23-12 થી 27-12 હવામાન પલટો આવશે। 9 તારીખે વરસાદ થશે એવું મારું પૂરું અનુમાન છે। આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીરુમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્વ ખગોળ વિજ્ઞાનને બદલી રાખેના આધારે। રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે। નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમરેલી અને વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન, તો ગાંધીનગરમાં 15.5, રાજકોટમાં 15.8 ડિગ્રી તાપમાન રહ્યું। ભુજમાં 16 ડિગ્રી, ડીસામાં 16.4 ડિગ્રી, અમદાવાદમાં 16.5 તો પોરબંદરમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું। 15 થી વધુ શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું। અને હવે વાત માસ્ક પહેરજો। ઘરથી બહાર નીકળો એટલે માસ્ક પહેરીને નીકળજો। હવા ઝેરી બની ગઈ છે, માસ્ક પહેરીને બહાર નીકળજો। અમદાવાદની હવા ઝેરીલી થઈ ગઈ છે। અમદાવાદનો એક એર ક્વોલિટી ઇન્ડેક્સ 244 પર પહોંચ્યો છે। સવારે શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર થલતેજ રહ્યો। થલતેજ વિસ્તારનો એક્યુઆઈ સૌથી વધુ 244 નોંધાયો। અમદાવાદનો સીપી નગરનો એક્યુઆઈ 211 નોંધાયો। ગ્યાસપુરનો 201 અને ગોતાનો એક્યુઆઈ 200 નોંધાયો છે। તો બોપલનો એક્યુઆઈ 199 છે। નવરંગપુરાનો એક્યુઆઈ 196 નોંધાયો છે। સોનીની ચાલનો એક્યુઆઈ 196, શાહીબાગનો 193 નોંધાયો છે। હવા ઝેરીલી બનતા શ્વાસના કેસો ખૂબ વધી રહ્યા છે। 15 દિવસમાં શ્વાસ અને અસ્થમાના કેસ 18 થી 22% વધ્યા છે। સિનિયર સિટીઝનમાં બ્રોન્કાઇટિસના કેસ 15% વધ્યા છે। અમદાવાદ પણ હવે દિલ્હીની માફક પ્રદૂષિત બની રહ્યું છે અને અમદાવાદની હવા હવે ઝેરી બની રહી છે। હું સીધા દ્રશ્ય અમદાવાદના એસજી હાઈવે પરના બતાવવાનો પ્રયાસ કરીશ। અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 244 પહોંચ્યો છે। થલતેજ વિસ્તારમાં સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 244 જેટલો નોંધાયો છે। સીપી નગરમાં 211 જેટલો, ગ્યાસપુરમાં 201 અને ગોતામાં 200 જેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। બોપલમાં 199, સોનીની ચાલ અને નવરંગપુરા વિસ્તારમાં જે છે તે 196 અને શાહીબાગ વિસ્તારમાં જે છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 193 જેટલો જોવા મળ્યો છે। છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડતી હોય તેવા જે છે કેસો સામે આવી રહ્યા છે। અસ્થમાના કેસો સામે આવી રહ્યા છે અને અસ્થમાના કેસોમાં
18થી 22% જેટલો વધારો જે છે તે નોંધાયો છે। સિનિયર સિટીઝન્સ જે છે કે તેઓને પણ વહેલી સવારે જે પ્રકારે અત્યારે પ્રદૂષિત ભર્યું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે સિનિયર સિટીઝન્સને પણ જે છે તે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા કેસો જે છે તે સામે આવી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।